પૂછપરછ કરી છે એ પ્રમાણે આરોપી જ્યાં જ્યાં રોકાતો હતો ત્યાં પોતાનો ફોન હંમેશા બંધ રાખતો હતો અને ત્યાંથી 50થી 100 કિલોમીટર દૂર જઈને જ્યાં એણે જોનપુર અને પ્રતાપગઢમાં પણ જે ધમકીના અને ફાયરિંગના ગુનાઓ થયેલા છે એ ધમકીઓ આપવા માટે બી એ પોતાના ઘરના વિસ્તારથી 100 કિલોમીટર દૂર જઈને ફોન સ્વિચ ઓન કરીને ત્યાંથી એ સિમ કાર્ડ નવું યુઝ કરીને ફોનથી ધમકી આપતો હતો. અહીંયા સુરત ખાતે પણ એ છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. તો જ્યાં એ રહેતો હતો એ વિસ્તારમાં ક્યારેય ફોન યુઝ નહોતો કરતો. એ અન્ય વિસ્તારમાં જઈને દૂર 40-50 કિલોમીટર દૂર જઈને ફોનનો ઉપયોગ કરતો, જેથી કરીને ટેકનિકલ સર્વેલન્સમાં કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે જો કામ કરવામાં આવે તો પણ એ આરોપીની ચોક્કસ વેરાબોટ્સ મળે નહીં. પરંતુ ખૂબ જ થરો ઇન્વેસ્ટિગેશન, થરો જે તપાસ છેલ્લા 3 મહિનાથી જે હકીકત જોનપુર અને પ્રતાપગઢ જિલ્લામાંથી મળેલી હતી એ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 2 મહિનાથી આ આરોપીને પકડવા માટે લાગેલી હતી અને એના કારણે જ આ સફળતા આ આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી છે. વધુ વાત કરું તો આ જે આરોપી છે આનંદસિંહ જોનપુર એટલો મોટો સાતીર અપરાધી છે કે વારાણસીની અંદર આ આરોપીને પકડી પાડવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને પ્રયાગરાજના આઈજી સાહેબે પ્રયાગરાજ રેન્જમાં પણ આ આરોપીને પકડવા માટે 50,000 રૂપિયાનું ઇનામ